નમસ્કાર મિત્રો, હું ઇન્દુ ચોટલિયા. આજે આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ આ ચેપ્ટરમાં પાર્ટ 3 નો અભ્યાસ કરવાના છીએ. પાર્ટ 1 અને 2 ની અંદર આપણે કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે પાર્ટ 3 ની અંદર આપણે કોષીય અંગિકાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે જોયું કોષરસ પટલથી આવૃત છે અને કોષરસની મધ્યમાં કોષ કેન્દ્ર છે. આ ઉપરાંત બીજી નાની નાની રચનાઓ છે. આ બધી રચનાઓને આપણે અંગિકાઓ કહીએ છીએ. તો ચાલો જોઈએ આપણે અંગિકાઓ કઈ રીતે કામ કરે છે. બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેની ફરતે પટલ ધરાવે છે. આ એક કોષ છે. બાહ્ય પર્યાવરણથી કોષ પોતાના બોડીને અલગ રાખવા માટે આવું એક પટલ ધરાવે છે. બહુકોષીય સજીવ એના શરીરની રચના જટિલ છે. તેના બહુકોષી સજીવને વિવિધ કાર્યો કરવા પડે છે અને એટલા માટે આ બહુકોષી સજીવો જે કોષો ધરાવે છે તે મોટા કોષો છે અને જટિલ કોષો છે. અને આ કોષોની મદદથી બહુકોષીય સજીવો જુદી જુદી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. તો આ બધી જુદી જુદી પ્રક્રિયાઓ કરે છે. એ બધી જ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે આ જે બહુકોષીય સજીવના કોષો છે એ પટલથી આવૃત નાની નાની રચનાઓ ધરાવે છે. આ દરેક રચના અલગ અલગ તમે જોઈ શકો છો. દરેક રચના પટલથી આવૃત છે. દરેક રચનાના કદ, આકાર અને રંગ જુદા છે. દરેક રચનાનું કાર્ય પણ જુદું છે. તો આ બધી રચનાઓને અંગિકાઓ કહેવાય. અંગિકાઓ એ સુકોષ કેન્દ્રીય કોષની ખાસ લાક્ષણિકતા છે અને તેના લીધે જ સુકોષ કેન્દ્રીય કોષને આપણે આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ તારવી શકીએ છીએ. આ અંગિકાઓ એટલી સૂક્ષ્મ છે કે આપણે તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં આવી કોઈ જ અંગિકાઓ હોતી નથી. આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે તેમાં માત્ર ન્યુક્લિયોઇડ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષને વિવિધ કાર્યો પાર પાડવાના છે એના માટે આવી અલગ અલગ અંગિકાઓ હોય છે. તો આ બધી અંગિકાઓની અંદર આપણે ખાસ કરીને જોઈશું કોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણસૂત્ર, રંજક કણ અને રસધાની. તો આ બધી જ અંગિકાઓ અગત્યની છે. તેના કાર્યો પણ વિશિષ્ટ છે, એટલે કે ખાસ છે. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ બંને રીતે કાર્ય કરે છે: આંતરકોષીય વહન અને ઉત્પાદક સપાટી. તો ચાલો આપણે જોઈએ આ આંતરકોષીય વહન શું છે અને ઉત્પાદક સપાટી શું છે. એને પહેલા આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ એનું સ્થાન ક્યાં છે, તે ક્યાં આવેલી છે અને એની રચના કેવી છે. તો અંતઃકોષરસ જાળ છે એ પુટિકાઓ અને નલિકાઓથી મોટી જાળીરૂપ રચના છે. પુટિકાઓ એટલે નાની નાની કોથળીઓ અને નલિકાઓ એટલે નળીઓ જેવી રચના. એનાથી આવૃત જાળી જેવી રચના જે જાડા સ્વરૂપે છે. તેમાં લાંબી કે ગોળાકાર, લાંબી પણ હોઈ શકે અને ગોળાકાર પણ હોઈ શકે, અથવા તો કોથળી જેવી પણ રચના હોઈ શકે છે. લાંબી રચના છે, ગોળાકાર રચના છે અને આ પુટિકાઓ છે. તો આવી નાની નાની પુટિકાઓ હોઈ શકે છે, કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના છે એ કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે. અહીંયા આ કોષ છે, એનું કોષરસ પટલ તમે જોઈ શકો છો, બોર્ડર. અંતઃકોષરસ જાળની સંરચના પણ લગભગ એના જેવી છે, જે તમે જોઈ શકો છો. કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય તેવી છે. આ અંતઃકોષરસ જાળ બે પ્રકારની છે: ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. ખરબચડી અંતઃકોષરસ જાળ છે
તેને કણિકામય અંતઃકોષરસ ઝાડ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ અંતઃકોષરસ ઝાડ ખરબચડી છે. તેના પર આ નાના નાના સ્પોટ દેખાય છે, કણિકાઓ દેખાય છે. જ્યારે આ છે લીસી અંતઃકોષરસ ઝાડ. બંને અંતઃકોષરસ ઝાડ એકબીજા સાથે જોડાયેલી છે અને કોષની અંદર આ સ્વરૂપે તમને જોવા મળે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એને કહેવાય રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, RER ટૂંકમાં, અને લીસી અંતઃકોષરસ ઝાડને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER ટૂંકમાં આ રીતે ઓળખવામાં આવે છે. તો RER લખેલું હોય ત્યાં ખરબચડી અંતઃકોષરસ ઝાડ સમજવું. ખરબચડી અંતઃકોષરસ ઝાડના કણોની જે રચના છે આ અંતઃકોષરસ ઝાડ પર આ નાની નાની તમે કણિકાઓ જોઈ શકો છો, નાના નાના ટપકા, અને તેને કહેવાય રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ અંતઃકોષરસ ઝાડની સપાટી પર કણિકા સ્વરૂપે જોડાયેલા છે. રિબોઝોમ્સ છે એ બધા જ કોષોમાં, જે સક્રિય કોષો છે, જે જીવંત કોષો છે, તે દરેક કોષોમાં હાજર હોય. રિબોઝોમનું કામ છે કોષોની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવાનું. પ્રોટીન સંશ્લેષણ કરવું એટલે પ્રોટીન ઉત્પન્ન કરવું. તમે અહીંયા જોઈ શકો છો ખરેખર કોષની અંદર રિબોઝોમ્સ. તો આ જગ્યાએ પ્રોટીનનું સંશ્લેષણ થાય. ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને, હવે અહીંયા જે પ્રોટીન્સ રિબોઝોમ્સે નિર્માણ કર્યું એ પ્રોટીન્સને કોષોની અંદર વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ એ ચરબીના અણુનું સંશ્લેષણ કરે. આ લીસી અંતઃકોષરસ ઝાડ છે, ત્યાં ચરબીના અણુઓ ઉત્પન્ન થાય. આ ઉપરાંત લીસી અંતઃકોષરસ ઝાડ કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું પણ નિર્માણ કરે. ટૂંકમાં આ ખરબચડી અંતઃકોષરસ ઝાડ, એના પર રિબોઝોમ્સ આવેલા છે અને એ રિબોઝોમ્સ પ્રોટીનનું નિર્માણ કરે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે તે ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરે. આપણે કહીએ છીએ ને કે પ્રોટીન લેવું જોઈએ, તો આ પ્રોટીન ખોરાક તો આપણે લઈએ છીએ પ્રોટીનયુક્ત, પણ તેનું સંશ્લેષણ ક્યાં થાય છે? અહીંયા રિબોઝોમમાં. હવે આમાંના કેટલાક પ્રોટીન્સ ને લિપિડ્સ ક્યાં કામ આવે? આ બધા પ્રોટીન્સ લિપિડ્સ તો આ જે લીસી અંતઃકોષરસ ઝાડ છે અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે, ટૂંકમાં આ બંને અંતઃકોષરસ ઝાડમાં પ્રોટીન, ચરબી અને લિપિડ્સનું નિર્માણ થાય. અને આ પ્રોટીન અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય. આ જે કોષરસ પટલ બને છે તેના બંધારણમાં એ મદદરૂપ થાય. તો આ ક્રિયાને શું કહેવાય? પટલનું જૈવ સંશ્લેષણ. કોષરસ પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય. કેટલાક બીજા પ્રોટીન્સ છે અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે. કેટલાક પ્રોટીન્સ ને લિપિડ્સ આ કોષરસ પટલનું નિર્માણનું કાર્ય કરે અને બાકીના લિપિડ્સ અને પ્રોટીન એ ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે. એટલે કે જુદા જુદા કોષોની અંદર, વિભિન્ન પ્રકારના કોષોની અંદર અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચના પણ અલગ અલગ હોય છે. અને આ અંતઃકોષરસ ઝાડ એક જાળી સ્વરૂપ તંત્રનું નિર્માણ કરે. આખું જે તંત્ર છે એ જાળી જેવી રચના ધરાવે છે. તો આપણે જોઈએ કે આ અંતઃકોષરસ ઝાડનું કામ શું છે. અંતઃકોષરસ ઝાડ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોનું વહન કરે. અહીંયા તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર છે. આ કોષરસથી ઘેરાયેલું છે કોષ કેન્દ્ર, અને બહારની તરફ છે કોષરસ પટલ. તો આ અંતઃકોષરસ ઝાડનો હિસ્સો છે કોષ કેન્દ્ર સાથે જોડાયેલો છે
અને બાકીનો હિસ્સો કોષ રસની અંદર ફેલાયેલો છે. તો કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે કે કોષ રસના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા ભાગોની અંદર દ્રવ્યોનું વહન કરે છે. કોણ? આ અંતઃકોષરસ ઝાડ. ટૂંકમાં અંતઃકોષરસ ઝાડ દ્રવ્યોના વહન કરવાનું કાર્ય કરે. અહીંયા આપણે જોયું કે આંતરકોષીય વહન એટલે કે દ્રવ્યના વહન કરવાનું કાર્ય કરે. આ ઉપરાંત કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ, કોષની અંદર જે રાસાયણિક પ્રવૃત્તિઓ થતી હોય એ બધી જ રાસાયણિક પ્રવૃત્તિઓને કોષીય બંધારણ સપાટીએ પૂરી પાડે. પૃષ્ઠવંશી પ્રાણીઓ જે મેરુદંડ ધરાવે, જેમ કે મનુષ્ય છે, ગાય, ભેંસ, આ બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. એને મેરુદંડી પ્રાણીઓ પણ કહેવાય. ટૂંકમાં પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે સસ્તન પ્રાણીઓ. તો આ પ્રાણીઓના યકૃત કોષોની અંદરથી ACR સમૂહ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવામાં મદદરૂપ થાય. તો યકૃતના કોષોની અંદર આ જે સ્મૂધ અંતઃકોષરસ ઝાડ છે, લીસી અંતઃકોષરસ ઝાડ છે, એ શું કરે છે? ઝેરી દ્રવ્યો છે અને દવાઓ કે જેની અસર વિષકારક છે, તો આ બધી જ દવાઓની અસર અને ઝેરી દ્રવ્યો જે પણ બોડીમાં એકઠા થયા છે એ બધાને બિન વિષકારક બનાવે છે. તો આ કામ કોણ કરે છે? લીસી અંતઃકોષરસ ઝાડ યકૃતના કોષોમાં. ક્લિયર? અહીંયા તમે પ્રાણીકોષ જોઈ શકો છો. પ્રાણીકોષની અંદર લીસી અંતઃકોષરસ અહીંયા દર્શાવી છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે. બધું કોષ રસની અંદર આ બધી જ અંગિકાઓ છે. એમાં તમે અંતઃકોષરસ ઝાડ જોઈ શકો છો પ્રાણીકોષની અંદર. એ જ રીતે વનસ્પતિ કોષ, જેની અંદર પણ લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ, કણિકામય અંતઃકોષરસ ઝાડ તમે જોઈ શકો છો. ટૂંકમાં અંતઃકોષરસ ઝાડ વનસ્પતિ કોષમાં પણ આવેલી હોય છે અને પ્રાણી કોષમાં પણ આવેલી હોય છે. આગળ આપણે જોઈએ ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન નું સૌ પ્રથમ સંશોધન કર્યું કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા અને તેથી તેને નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. તો જોઈએ ગોલ્ગી પ્રસાધન છે શું, એની રચના કેવી છે. ગોલ્ગી પ્રસાધન એ પટલ દ્વારા એક આવૃત રચના છે. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ, આ તમે જોઈ શકો છો. એકબીજાને સમાંતર થપ્પીઓ છે, પુટિકાઓ છે. રકાબીની થપ્પી તમે કરો અને જે પ્રકારની રચના દેખાય તેવું, અથવા તો પ્લાસ્ટિકની નાની નાની કેરી બેગ હોય ટ્રાન્સપેરન્ટ, એમાં જો તમે પાણી ભરીને એને બાંધી દો અને પછી એક ઉપર એક એને મૂકો તો કઈ રીતની રચના ઉદ્ભવે? આવી રીતે પુટિકાઓ કે જેની અંદર રસ ભરેલો છે. આ રચનાઓની અંદર દ્રવ્ય ભરેલું છે અને આ દ્રવ્ય ભરેલું છે એટલે આ પુટિકાઓને સિસ્ટર્ની કહેવાય. તો ગોલ્ગી પ્રસાધન શું છે? ગોલ્ગી પ્રસાધન એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી આ પુટિકા છે. આ પુટિકાયુક્ત રચનાઓ છે. પુટિકાઓને સિસ્ટર્ની પણ કહેવાય. આ રચનાઓ છે એમાં દ્રવ્ય ભરેલું છે. આ સિસ્ટર્નીમાં પણ દ્રવ્ય ભરેલું છે. તો આ પટલોમાં કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલો સાથે પણ જોડાયેલ હોય. તમે આકૃતિની અંદર કોષમાં જોઈ શકો છો. આ છે ગોલ્ગીકાય, આ સિસ્ટર્ની છે અને આ અંતઃકોષરસ ઝાડ છે. કેટલીક વખત એ અંતઃકોષરસ ઝાડ સાથે પણ જોડાયેલી હોય.
ગોલ્ગી પ્રસાધનનું કામ શું છે? ગોલ્ગી પ્રસાધનનું કામ છે કોષોમાં દ્રવ્યોનો સંગ્રહ કરવાનો, રૂપાંતરણ અને દ્રવ્યોનું સંશ્લેષણ અને પેકેજિંગ કરવાનું. તો કોષોના આ દ્રવ્યો કયા દ્રવ્યો એ આપણે જોઈએ. તો કોષોમાંના એ દ્રવ્યો કે જે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત થયા હોય. હમણાં જ આપણે જોયું કે આ ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીનનું નિર્માણ કરે છે અને લીસી અંતઃકોષરસ જાળ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરે છે. તો આ જે અંતઃકોષરસ જાળે પ્રોટીન, ચરબી અને લિપિડ્સનું નિર્માણ કર્યું, એ દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું, પેકિંગ કરવાનું અને કોષની અંદર કે બહારની તરફ એને મુક્ત કરવાનું, પેકિંગ કરી અને મુક્ત કરવાનું. પુટિકાઓમાં નિપજોનું પેકિંગ થાય, રૂપાંતરણ થાય તેમજ તેઓનો સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે. ટૂંકમાં આપણે કોઈ પણ ફેક્ટરીમાં માલ બનતો હોય, માલ તૈયાર થાય એટલે પહેલા તો શું થાય, એનું પેકિંગ થાય અને પછી એનું સપ્લાય થાય, જ્યાં જરૂરિયાત હોય ત્યાં મોકલવામાં આવે. તો અહીંયા જે અંતઃકોષરસ જાળ દ્વારા પ્રોટીન, ચરબી અને લિપિડ્સનું નિર્માણ થયું, એ પ્રોટીન, ચરબી અને લિપિડ્સ એનો ગોલ્ગી કાય પેકિંગ કરે, રૂપાંતરણ કરે અને સપ્લાય પણ કરે અને જે વધારાના દ્રવ્યો છે એનો સંગ્રહ પણ કરે. તો આ કામ છે ગોલ્ગી કાયનું. કેટલાક કિસ્સામાં ગોલ્ગી કાય સરળ શર્કરાનું જટિલ શર્કરામાં પણ નિર્માણ કરે. ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. આ ઉપરાંત ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમ્સનું પણ નિર્માણ કરે છે. તો ચાલો જોઈએ આપણે આ લાઇસોઝોમ્સ શું છે. લાઇસોઝોમ્સ એ ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામેલ એક અંગિકા છે. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટ્ટિકા સ્વરૂપે લાઇસોઝોમ્સ નિર્માણ પામે. આ તમે જોઈ શકો છો, આ ગોલ્ગી પ્રસાધન છે અને આ ગ્રીન કલરની બધી પુટ્ટિકાઓ છે અને એ પુટ્ટિકાઓ છે એ લાઇસોઝોમ્સ છે. તો આ લાઇસોઝોમ્સ એ પણ કણિકામય કોથળી જેવી રચના છે. તો આપણે જોઈએ લાઇસોઝોમ્સનું કામ શું છે. લાઇસોઝોમ્સ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરો કે જે કોષ માટે નકામો છે, તો એને દૂર કરવા માટેની જે સિસ્ટમ છે એનો એક પ્રકાર છે, એક સિસ્ટમના ભાગ રૂપે લાઇસોઝોમ્સ કામ કરે છે. ચરબી, પ્રોટીન, લિપિડ્સ બધાનું નિર્માણ થયું, પેકિંગ થયું, સપ્લાય થયો, વધારાના દ્રવ્યોનો સંગ્રહ થયો. તો આ બધા દ્રવ્યોનું નિર્માણ પામે, બહારના દ્રવ્યો કોષની અંદર એન્ટર થાય. તો આ બધી જ પ્રક્રિયા દરમિયાન જે ઉત્સર્ગ દ્રવ્યો છે, કોષ માટે નકામા દ્રવ્યો છે કે જેની કોષને જરૂરિયાત નથી, તો એના માટે એક આખી સિસ્ટમ છે. તો આ લાઇસોઝોમ્સ છે એ એક સિસ્ટમના ભાગ રૂપે કાર્ય કરે છે. તો ચાલો આપણે જોઈએ કે લાઇસોઝોમ્સ કઈ રીતે કામ કરે છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે એવું દ્રવ્ય કે જે કોષની અંદર નથી ઉત્પન્ન થયું, પણ એ કોષની બહારથી એન્ટર થયું છે, એ દ્રવ્ય. પછી એ દ્રવ્ય આપણે ખોરાક સ્વરૂપે ગયું હોય, શ્વસન સ્વરૂપે ગયું હોય, કોઈ પણ રીતે ઇન્જેક્ટ થયું આપણા બોડીમાં, તો એ કોષ પ્રત્યેક કોષ સુધી પહોંચવાનું છે. તો આને કહેવાય વિદેશી દ્રવ્ય. તો આવું વિદેશી દ્રવ્ય અને કોષની અંદરની બીજી અંગિકાઓ છે,
જે અંગિકાઓ તૂટી ગઈ છે તો આ વિદેશી દ્રવ્ય અને તૂટેલી અંગિકાઓનું પાચન લાઇસોઝોમ્સ કરે છે, ડાયજેસ્ટ કરી નાખે. ડાયજેસ્ટ થાય એટલે કચરાનો નિકાલ થાય, તો એને ડાયજેસ્ટ કરી અને કોષને સાફ કરી નાખે છે લાઇસોઝોમ્સ. બીજું, બેક્ટેરિયા હોય, ખોરાકની જૂની અંગિકાઓ, તમને ખબર છે કે કોષો સતત નવા ને નવા નિર્માણ પામતા રહે છે, તો કોષો જો સતત નવા નિર્માણ પામતા હોય તો તેની અંદરની અંગિકાઓ પણ સતત નિર્માણ પામતી હોય, તો જૂની અંગિકાઓનું શું થાય? તો આ જે જૂની અંગિકાઓ છે જે નબળી પડી ગઈ છે, પૂરી સક્ષમ નથી, એ નાશ થવાને આરે છે, તેનું આ લાઇસોઝોમ્સ વિઘટન કરી નાખે, એને તોડી નાખે, નાના નાના ટુકડામાં એનું રૂપાંતર કરી નાખે કે જેથી એ તેનું પાચન કરી શકે. કારણ કે લાઇસોઝોમ્સ છે એ પાચન કરવા માટેના ઉત્સેચકો ધરાવે છે અને એટલા માટે આ ઉત્સેચકો ધરાવે છે તેના લીધે લાઇસોઝોમ્સ છે આ દરેક કાર્બનિક દ્રવ્યો છે નકામા મૃત અંગિકાઓ છે કે નબળી પડેલી અંગિકાઓ છે એ આ કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. તો કેના લીધે કે જે ઉત્સેચકો ધરાવે છે એ આ કાર્બનિક દ્રવ્યને તોડવા માટે મદદરૂપ થાય છે. કાર્બનિક દ્રવ્યો ક્યાં આવેલા હોય? નબળી પડેલી અંગિકાઓમાં. અને આ રીતે નબળી પડેલી અંગિકાઓના લાઇસોઝોમ્સ નાના નાના ટુકડા કરી નાખે છે અને તોડી નાખે છે, એનું પાચન કરી નાખે છે. આ ઉપરાંત કોષની ચયાપચયની ક્રિયા દરમિયાન કોષની આ બધી પ્રક્રિયાઓ થાય છે, દ્રવ્યોનું ઉત્પન્ન થાય, સંગ્રહ થાય, પેકિંગ થાય, વહન થાય, આ બધી જ પ્રક્રિયાઓ દરમિયાન કંઈ પણ ડિસ્ટર્બન્સ સર્જાય, કંઈ પણ વિક્ષેપ ઊભો થાય તો લાઇસોઝોમ્સ આખા કોષનું પાચન કરી નાખે. વિચારો, લાઇસોઝોમ્સ એક નાની પુટિકા છે, ગોલ્ગી કાય દ્વારા સર્જાયેલી એક નાની પુટિકા છે, એ આખા કોષનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે, આખા કોષનો નાશ કરી નાખે છે. જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કોઈ પણ પ્રકારે ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે. લાઇસોઝોમ્સની આ જે પુટિકા છે એ તૂટે છે એટલે એમાંથી ઉત્સેચકો બહાર નીકળશે અને એ ઉત્સેચકો આખા કોષનું પાચન કરી નાખે અને એટલા માટે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવાય. આત્મઘાતી બોમ્બર સાંભળ્યું છે ને, કે નુકસાન પણ કરે સાથે પોતાનો પણ નાશ કરી નાખે. તો અહીંયા લાઇસોઝોમ્સ ખુદ નાશ થઈ જશે, પોતે તૂટશે, તો તૂટી પોતાની જાત તૂટશે એટલે એમાંથી ઉત્સેચકો ઉત્પન્ન થશે અને આ ઉત્સેચકો આખા કોષનું પાચન કરી નાખશે એટલે પૂરા કોષનો નાશ થઈ જશે. તો એટલા માટે આ લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ટૂંકમાં લાઇસોઝોમ્સ એક કેવી રચના છે? પટલીય કોથળી જેવી રચના, પ્રવાહી ભરેલી કોથળી જેવી રચના છે. આ કોથળીની અંદર પાચક ઉત્સેચકો છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. તો માનું છું લાઇસોઝોમ્સ બધાને ક્લિયર થઈ ગયું હશે. આપણે આગળ જોઈએ કણાભસૂત્રો. કણાભસૂત્ર એક વિશિષ્ટ અંગિકા છે. કણાભસૂત્રને પોતાનું ડીએનએ છે, પોતાના રિબોઝોમ્સ છે અને એની મદદથી પોતે જ પ્રોટીનનું નિર્માણ કરે છે અને એ પ્રોટીનનું નિર્માણ કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. તો ચાલો જોઈએ આપણે વ્યવસ્થિત રીતે કે આ કઈ રીતે સિસ્ટમ કામ કરે છે. કણાભસૂત્રને શક્તિધર તરીકે ઓળખવામાં આવે છે. શક્તિ એટલે ઉર્જા.
ઉર્જા ઉત્પન્ન કરવાનું સ્થાન એટલે શક્તિઘર. તો આપણે જીવન જીવવા માટે આપણે બોડીને વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. શ્વસન, ઉત્સર્જન, પાચન, આ બધી જ પ્રવૃત્તિઓ આપણા બોડીમાં અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે. આ બધી જ પ્રવૃત્તિઓ કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. તો આ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે? કણાભ સૂત્રોમાંથી. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. એટીપી નું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ એટીપી સ્વરૂપે કણાભ સૂત્રમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. તો કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણને એટીપી તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરની અંદર એટીપી સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. યાંત્રિક કાર્ય કરવું, દોડવું, રમવું, કૂદવું, કોઈ ભાર વાહનનું કામ કરવું, કોઈ બી કામ કરો તમે યાંત્રિક કાર્ય, એના માટે આપણા બોડીને શક્તિની જરૂર પડે. એના માટે બોડી શું કરે છે? રાસાયણિક સંયોજનો બનાવે છે. તો એ રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરને શું જોઈએ? શક્તિ જોઈએ. તો આ શક્તિ શરીર ક્યાંથી મેળવે છે? એટીપીના સ્વરૂપમાં મેળવે છે. અને આ એટીપીના સ્વરૂપમાં આપણા શરીરની અંદર શક્તિ સંગ્રહાયેલી છે. કયા સ્વરૂપે સંગ્રહાયેલી છે શક્તિ? એટીપી સ્વરૂપે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે આપણા બોડીની અંદર શક્તિ સંગ્રહાયેલી છે. હવે આપણે જોઈએ કણાભ સૂત્રની રચના. તો આ કણાભ સૂત્ર કેવા છે? આ કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે. તમે જોઈ શકો છો, એક અંદરનું આવરણ અને એક બહારનું આવરણ. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. આ બહારનું આવરણ છે એમાં આવા છિદ્રો છે. જ્યારે અંદરનું આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. આ જે રચના છે આ બહાર નીકળેલી એને કહેવાય પ્રવર્ધો. તમે જોઈ શકો છો અંદરના આવરણ સાથે જોડાયેલી રચના છે જેને પ્રવર્ધો કહેવામાં આવે છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું સર્જન કરે. જો આ રીતે વક્રાકાર પ્રવર્ધો છે ગોઠવાયેલા છે તો એના માટે એટીપી નિર્માણ માટે પૂરતા પ્રમાણમાં સપાટી મળે છે. કણાભ સૂત્ર વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય કે કણાભ સૂત્રને પોતાના ડીએનએ છે, તમે જોઈ શકો છો, અને પોતાના રિબોઝોમ્સ છે આ ટપકા સ્વરૂપે. તો આ પોતાના ડીએનએ અને પોતાના રિબોઝોમ્સ છે. તો કણાભ સૂત્ર છે પોતાના જે રિબોઝોમ્સ છે તેમાંથી પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો કણાભ સૂત્રનું પ્રોટીનનું પ્રોડક્શન છે, પ્રોટીનનું નિર્માણ છે એ પણ પોતાનું જ છે. તો એટલા માટે આ જે કણાભ સૂત્ર છે એ વધારે મજબૂત અંગિકા છે. કણાભ સૂત્ર એટીપી સ્વરૂપે શક્તિનું નિર્માણ કરે છે અને એટલા માટે એને શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ રંજક કણો. મોટાભાગની વનસ્પતિ કોષો મોટી પટલીય અંગિકા ધરાવે છે અને આ અંગિકાને રંજક કણો કહેવામાં આવે છે. રંજક કણો માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જ હોય. રંજક કણોના 2 પ્રકાર છે, રંગ કણો ક્રોમોપ્લાસ્ટિડ્સ અને રંગહીન કણો જે શ્વેત કણો પણ કહેવાય લ્યુકોપ્લાસ્ટિડ્સ. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ હરિત કણો છે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે તો એને હરિત કણો પણ કહેવાય. તો આ જે હરિત કણો છે એ હરિત કણોનું કામ શું છે? તો પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યના છે આ હરિત કણો.
હરિતકણો ક્લોરોફિલ સિવાય પીળા અને નારંગી રંગના પણ રંજક દ્રવ્ય ધરાવે છે. તો તમે જોઈ શકો છો આ હરિતકણો કઈ જગ્યાએ હોય. વનસ્પતિનો જેટલો પણ ગ્રીન એરિયા છે, પર્ણ, કોમળ દાંડી, ફળની પાછળ ગ્રીન ભાગ, ફૂલની પાછળનો ગ્રીન ભાગ, આ બધું જ નાની કળીઓ, આ બધી જ જગ્યાએ હરિતકણો આવેલા હોય છે. બીજું રંગકણો. રંગકણો ક્યાં જોવા મળે? તો આ રંગકણો વનસ્પતિ પર જેટલો પણ ગ્રીન સિવાયનો ભાગ છે, લાલ, પીળો, ફૂલો હોય, ફૂલોના વિવિધ ભાગો હોય કે ફળો હોય, આ બધામાં શું જોવા મળે છે? રંગકણો જોવા મળે છે. ક્રોમોપ્લાસ્ટ એ ફૂલ અને ફળને રંગ આપવાનું કામ કરે. હરિતકણો પ્રકાશ સંશ્લેષણનું ક્રિયાનું કામ કરે અને વનસ્પતિના પર્ણને અને કુમળી દાંડીઓને રંગ આપે. રંગકણો ફૂલ અને ફળને રંગ આપે. જ્યારે લ્યુકોપ્લાસ્ટ રંગહીન કણો છે, તે શું કરે છે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરે છે. તો એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? લ્યુકોપ્લાસ્ટ મૂળની અંદર, ફ્રૂટના ગરની અંદર, બિયાની અંદર અને જે નીચેના ભાગ હોય સ્ટેમનો, જાડો સ્ટેમ, ત્યાં આગળ. કારણ કે ત્યાં સ્ટાર્ચનો સંગ્રહ થાય, ચરબીનો સંગ્રહ થાય અને પ્રોટીનનો સંગ્રહ થાય. આ ઉપરાંત રૂટ છે એની અંદર, જેમ કે ગાજર છે, તો ગાજર એ જમીનની અંદર તૈયાર થાય છે. તો ત્યાં તમને ક્રોમોપ્લાસ્ટ જોવા મળશે ગાજરની અંદર. લ્યુકોપ્લાસ્ટ તો છે જ, પણ સાથે સાથે ક્રોમોપ્લાસ્ટ પણ જોવા મળે. તો આપણે જોયું રંગકણો, રંગહીન કણો અને હરિતકણો, ત્રણે ત્રણ કણો તમને ક્યાં જોવા મળે, તે ત્રણેય કણોનું કામ શું છે, જરૂરિયાત શું છે. તો હવે આપણે જોઈએ કે આ જે રંજક કણો છે એનું આંતરિક આયોજન કેવું હોય. રંજક કણોની અંદર આ જે દ્રવ્યો છે, એક રંજક કણ બતાવેલું છે, તો એની અંદર ઘણા બધા પટલ આવેલા હોય, આવા સ્તરો આવેલા હોય અને સ્તરોની અંદર આ રંજક કણો આ રીતે લટકતા હોય. સ્તરોની અંદર દ્રવ્ય ભરેલું હોય અને આ દ્રવ્યની અંદર રંજક કણો આ રીતે લટકતા હોય અને આ જે અંદર પ્રવાહી ભરેલું છે તેને સ્ટ્રોમા કે આધારક કહે છે. કારણ કે આ જે લટકતા રંજક કણો છે, રંજક દ્રવ્યો છે, એને આધાર આપવાનું કામ કરે છે દ્રવ્ય, એટલે એ દ્રવ્યને આધારક નામ આપવામાં આવ્યું છે. રંજક કણોની બાહ્ય રચના લગભગ કણાભ સૂત્રની બાહ્ય રચના જેવી જ હોય છે. કણાભ સૂત્રની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ ધરાવે છે અને પોતાના રિબોઝોમ્સ ધરાવે છે. પોતાના ડીએનએ અને પોતાના રિબોઝોમ્સ ધરાવે એટલે સ્વાભાવિક છે, રિબોઝોમ્સ ધરાવે છે એટલે પોતાનું પ્રોટીનનું સંશ્લેષણ પણ કેવું છે? પોતાનું છે. ચાલો આપણે આગળ જોઈએ. છેલ્લી અંગિકા રસધાનીઓ. રસધાનીઓ નામ પરથી જ ખ્યાલ આવે, રસથી ભરેલી, પ્રવાહીથી ભરેલી કોથળીઓ જેવી રચના એટલે રસધાની. આ રસધાનીઓ પ્રાણી કોષની અંદર નાના કદની હોય આવી રીતે, અને વનસ્પતિ કોષની અંદર મોટા કદની હોય. વનસ્પતિ કોષની અંદર મોટા કદની મતલબ કેટલાક વનસ્પતિ કોષમાં તો કોષનો 50 થી 90% હિસ્સો રોકી લે, પૂરો 90% ભાગ રસધાની રોકી લે અને બાકીના જે અંગિકાઓ છે એ કોષ દિવાલ તરફ કિનારી પર જતા રહે. તો આવી વ્યવસ્થા છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ છે એ મોટી છે
કોષીય દ્રવ્યોથી ભરેલી છે. કોષને આસુનતા અને બરડતા આપે છે, જેના લીધે કોષને મજબૂતાઈ મળે છે. વનસ્પતિ કોષના જીવનની અંદર ઘણા બધા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીમાં થાય છે. તમે કોઈ પણ વનસ્પતિનું પર્ણ લઈ અને પર્ણને તમે જરા દબાવશો, નિચોડશો, તો અંદરથી લીલા રંગનું પ્રવાહી નીકળે છે. તો આ પ્રવાહી ક્યાંથી નીકળે છે? રસધાનીઓમાં ભરેલું છે. એક પર્ણ તમે તોડો છો, નિચોડો છો, એ પર્ણ અસંખ્ય કોષોનું બનેલું છે. તો તમે અસંખ્ય કોષોની અંદર અસંખ્ય રસધાની છે, દરેક કોષની અંદર. એ રસધાનીઓનું દ્રવ્ય એકઠું થઈ અને તમને ટીપાઓ સ્વરૂપે જોવા મળે છે. તો આ દ્રવ્યની અંદર શું છે? એમિનો એસિડ, શર્કરા અને વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ સમાયેલા છે. અમીબા જેવા એકકોષીય સજીવો હોય તો તેની અંદર અન્નધાની ખોરાક દ્રવ્ય ધરાવે. આ રીતે અન્નધાની છે, આ કોષ કેન્દ્ર છે, ફૂડ વેક્યુલો છે, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલો છે, એટલે કે અહીંયા ફૂડ, આ અન્નધાની છે. તો આ અન્નધાની છે, ખોરાકના દ્રવ્યોનો અહીંયા સંગ્રહ થાય અને તેનો અમીબા ઉપયોગ કરે. આ એકકોષીય સજીવની અંદર વિશિષ્ટ પ્રકારની રસધાની પણ હોય આ રીતે. અને આ રસધાનીની અંદર વધારાનું પાણી ભરાય, વધારાનું પાણી સંગ્રહાય અને આ જ રસધાનીની મદદથી નકામા દ્રવ્યોનો પણ ત્યાગ કરે અમીબા. આપણે જોયું કે અમીબા એકકોષીય સજીવ છે, માત્ર એક જ કોષોનો બનેલો છે, તેમાં અંગિકાઓ આવેલી નથી. બધી જ અંગિકાઓ નથી આવેલી. કોષ કેન્દ્ર, રસધાની, અમુક ચોક્કસ પ્રકારની જ અંગિકાઓ આવેલી છે અને આ રીતે સંપૂર્ણ કોષ તરીકે કામ કરે છે. આગળ જોઈએ, એક આ વસ્તુ તમને ધ્યાન દોરી દઉં. આપણે અહીંયા આ ચેપ્ટર તો પૂરું થાય છે, પણ ઈંડું છે, કોઈ પણ ઈંડું હોય તો એ એક સૌથી મોટો કોષ છે. તમે જોયું હશે કે ઈંડામાં બહારની તરફ એક કવચ હોય છે ને એ કવચની અંદર રસ ભરેલો હોય છે ને એ રસની અંદર આ રીતે અંડકોષ હોય છે. આપણે ઈંડુ અને આશ્રુતિના પ્રયોગ વખતે સમજ્યા. તો આ જે અંડકોષ છે એ કોષ કેન્દ્ર છે, રસ ભરેલો છે એ કોષ રસ છે અને બહારનું જે વ્હાઈટ પડ છે એ કોષ રસ પટલ છે. તો કોષની બેઝિક રચના તમે એક ઈંડાની કલ્પના કરો તો પણ તમને સમજાઈ જશે. મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. ફરી મળીશું. થેન્ક યુ.